આત્મહત્યા કે હત્યા અંગેનું ઘૂંટાતું રહસ્ય. જોરાવનગર રેલવે ટ્રેક ઉપરથી નર્સની લાશ મળી, પરિવારજનોનો હત્યાનો આક્ષેપ. જોરાવનગરમાં આવેલી સવા હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીની લાશ જોરાવનગર રેલવે ટ્રેક ઉપરથી મળી આવતા આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી હતી. ત્યારે યુવતીના પરિવારજનોએ મૃત્યુદેહ જોતા આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા જોરાવનગર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જોરાવનગર સવા હોસ્પિટલ ખાતે યુવતી પરિવારજનો તેમજ તેમના સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જો કે અંતે જોરાવનગર પોલીસે ન્યાયિક તપાસની ખાતરી આપતા પરિવારજનોએ લાશ સ્વીકાર કરતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પરિવારજનો પહોંચે તે પહેલા જ પીએમ કેમ્પ કરી નાખ્યું. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. ન્યાયિક તપાસની ખાતરી બાદ આખરે મામલો થાળે પડતા લાશ સ્વીકારી. જોરાવનગર સવા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા અને મૂળ બોટાદના જિલ્લાના વાવડી ગામના આશાબેન હમીરભાઈ જાદવ જોરાવનગર રેલવે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી. આ અંગે મૃતક પરિવારજનોને જાણ થતાં જોરાવનગર ખાતે દોડી આવ્યા, પરંતુ પરિવારજનો પહોંચે તે પહેલાં જ પોસ્ટમોર્ટમ કરી નાખવામાં આવતા તેમજ લાશની સ્થિતિ જોતા આત્મહત્યાને બદલે હત્યા નિપજાવી હોવાનું પરિવારજનોએ આશંકા થઈ હતી. આથી પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેમજ ન્યાયિક તપાસની માંગ સાથે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેમજ જોરાવનગર સવા હોસ્પિટલ ખાતે મૃત્યુ યુવતીના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો લોકો ટોળા ઉમટી પડ્યા હતા, જેને લઈને મામલો ગરમાયો હતો. જોકે અંતે પોલીસ ન્યાયિક તપાસ કરવાની તેમજ પરિવારજનોને નિવેદન તપાસના આધારે યોગ્ય તપાસ ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. લાશ સ્વીકારતા જોરાવનગર પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારની યુવતી દીકરી પ્રકારે મોત, સમગ્ર પરિવારમાં માતમ છવાયો છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ